મિત્રો, અત્યારે સેટેલાઇટ, શિવરંજની, ગોતા, સાયન્સ સિટી, સાઉથ બોપલ, સિંધુ ભવન એવા પોશ એરિયામાં મકાન લેવા જઈએ ને તો એની એપ્રોક્સિમેટ વેલ્યુ લગભગ 4 થી 5 કરોડ તો હોય જ. સારામાં સારી ગાડી લેવા જઈએ કે જેમાં 4 એરબેગ હોય, એની કિંમત 15 થી 20 લાખ રૂપિયા તો આવે છે. સારી ઓફિસના સેટઅપમાં તમે બેઠા હોય, એનું ફર્નિચર સરસ કરાવ્યું હોય, એની કિંમત બી કમસે કમ 1.5 થી 2 કરોડ તો હોય જ. આ બધી જ વસ્તુઓ જે મેં તમને વાત કરી ને એ નિર્જીવ વસ્તુ છે અને એને સજીવ વ્યક્તિ ચલાવે છે. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે નિર્જીવ વસ્તુની આપણી પાસે કોસ્ટ આપણને ખબર છે, પણ જેનાથી આ વસ્તુ ચાલે છે શું એની કોસ્ટ ખબર છે? ઇટ મીન્સ કે તમને તમારી હ્યુમન લાઈફ વેલ્યુ ખબર છે? અને જો તમારો જવાબ ના હોય તો ડુ 1 to 1 વિથ મી. હું તમને તમારી હ્યુમન લાઈફ વેલ્યુ શું છે અને એ વેલ્યુ વધીને ભવિષ્યમાં શું થશે ને એનું કેલ્ક્યુલેશન બતાવીશ. થેન્ક યુ.